સમજાય છે ને કે જે કઈ તમારા દુઃખ દર્દ છે એ પૂછવાનું કારણ કાઢી નાખો. જાણવા વાળો પરમાત્મા છે, એ બધું જાણ જ છે. ચારે તમને ઠેબુ મારીને નાખ્યા આવશે ને, તમને તમારું કામ કરી દેશે એ ખબર નહીં પડે. માણા પાસે કરાવવા બેસો ને તો સોદાબાજી થશે. પરમાત્મા ક્યારેય સોદાબાજી કરતો નથી. સમજાય કે દીકરા દીકરીને ભણાવો. અને હું તો કહું, જો પરમાત્માની આપણી ઉપર દયા હોય ને, જો ભગવાને આપ્યું હોય અને હાંજ પડે 1000 રૂપિયાનું ઢીસી જતા હોય ને, એની કરતા એક કોક ગરીબ માણાના દીકરા દીકરીને ભણવાની ફી ભરી દેજો. ભણવા આ પગે લાગો આવવાની જરૂર નથી. આ કોઈ ધક્કો નહીં ખાવા દે, એ નોંધી લે છે બધું. બાકી માણસ માત્ર ને વ્યાધી છે. આજ તમે એટલી કલ્પના કરો કે આજ તમે દાદા પાસે આવ્યા છો ને, હાલો હું મારું તપ વાપરી નાખું, તમને જે કઈ દુઃખ છે, તકલીફ છે, પીડા છે, બધું હું લઈ લઈશ, તો તમે શું કરશો? હાલો એ કહો. તમારી પાસે કઈ કામ જ નહીં રહે, શું કરશો? તમારી પાસે કઈ તકલીફ નહીં રહે, કોઈ કામ નહીં રહે, બધું સોલ્વ કરી નાખે. ઊંધું કરીને ખાલી કરીને આમને આપી દે છે. મારે કઈ કશું જોતું જ નથી, બધું ભગવાને આપી દીધું બધાને. હવે તો બધા એમ કેમ કે મોક્ષ, હું તો મોક્ષે નથી માંગતો, એવું જ કહું છું, જીવું ત્યાં લગીને તારું શરણ આપજે, બાકી કઈ જોતું નહીં. આ ઘણા એમ કે અમને સ્વર્ગમાં, હવે સ્વર્ગમાં જઈને શું કરે? આ ડોકાચા કાઢ્યા છે, અહીં ના કાઢે એ જ થાય. બાજુમાં જો નરક હોય ત્યાં બારીઓ ખોલીને જો પેલા શું કરે? આ જપ ના મળ્યો એ ત્યાં મળે ખરો? જોયું નથી કોઈ સ્વર્ગ ન, પણ બધા વાતો કરે. અને હું તો એમ જ કહું છું કે આ ધરતી ઉપર જીવી લો, આના જેવું સ્વર્ગ બીજે ક્યાંય નથી. સારા કર્મો કરો, સારા કર્મો કરશો ને તો પરમાત્મા પાસે માંગવાની જરૂર નથી. પરમાત્માને હાંકળ ખખડાઈને આપવા આવવું પડે. સમજાય ગયું બધાને? એટલે જે કઈ દુઃખ વ્યાધિ પીડા લઈને આવ્યા હોય ઠાકરને આપી દેજો. અને છતાંય કદાચ તમને આમ તો મારો ઠાકર અહીંયા આવેલો ધક્કો બાતલ કોઈનો જવા નથી દીધો આજ લગીનમાં. આ નગર અમે એવા વટવાળાય, જો માણાનું કામ ના કરે હું એને દીવા બત્તી ના કરું, ચોખ્ખી જ વાત છે. અને કોઈ દી મને કોઈ આરતી ઉતારતા જોયો? મંગળવાર તો મંગળવાર બપોર 2:30 વાગે એક જ આરતી. કારણ કે એને બનાવ્યો ને ત્યારથી આપણને એ ઓળખ છે. આપણે ચોખ્ખું કીધું હતું કે આપણે વહેલા 5 વાગે ઉતારીને હું આરતી નહીં કરી શકું. સમજાય? એમ નાભીની કગર વાંચી દેતો હોય ને એ ભગવાન કહેવાય. વહેલા 5 વાગ્યાના આપણે કઈ ઠેકાણા ના પડે. થયું? થાય હે? કોઈ દી ન કરતો. ભગવાન એક જ કહું, જે શું એ આવો છું, અને તને મંજૂર હતો તો તે મને રોક્યો હતો. કઈ ભજીયા ખવડાવીને તો થઈ ગયો નથી ચૂંટણીના. સમજાય ને? અને એક જ કીધું છે, કદાચ સાકર પરીક્ષા લેવા તું ઉતર અને ફરીથી ને ગરીબી આંટો ખાઈ જાય ને તો સાસ ને રોટલો મોહળીને ખાઈ જાય, બાકી તારા પારે આવવા વાળા હું નહીં છે. કરવું જ ના. અને મારો ઠાકર તમને એ જ સલાહ આપે કે તમારા નાળિયેર અગરબત્તીની કોઈ જરૂર નથી. 900 વરાએ ગામને ખબર છે કુકડામાં દટાયેલું રહ્યું હતું. જો તોય એને કાટ ના આવ્યો, હવે આપણા નાળિયેરે શું આવે? તમારો ભાવ લઈને આવજો. અને એ 25-30 રૂપિયા બચે ને તો એ અબોલ જીવને ખવડાવી દેજો. આ નાળિયેર વધેરવાની જરૂર નથી. પાડોશનો માણા વાળો વગરનો હોઈ જતો હોય ને તો એ 2 રૂપિયાનો અહીં સાપો ચડાવવા આવો છો ને, એના દીકરી દીકરાના વસ્ત્ર ફાટી જાય તો એને લઈ દેજો. મારો ઠાકર એમ કે એ સાપો છે મારા માટે, કોઈ જરૂર નથી. પણ ફરી વારે જો કદાચ આવશો અને મારો પરમાત્મા ગુજાર છે એ તમને કહીશ. કારણ કે હું વાંચેલું બોલતો નથી કોઈ દાડો, એ જે બોલાવે એ જ બોલું છું. સમજાય? એટલે જે કઈ દાદાના માધ્યમે આવ્યા છો
અને હમણાં તમને સમજાયું કે બાધા નથી, એક આરાધના પૂરતી. કે આપણે પહેલાના સાધુ સંતો હતા તો રામસાગર વગાડતા, કંઈક એના તાર એક કરવા, સમજાય ને કે ભજન કરવા મીરાબાઈ કે રામસાગર વગાડતા, નરસિંહ મહેતા ખડતાલ વગાડતા, એમ એક તાર કરવા 2 અગરબત્તી છે. બાકી ના કરીએ કોણ, જો મન ચોખ્ખું કરી દો ને તો અગરબત્તીની જરૂર નથી દાદા. કે ગમે મહેનત મજૂરી જે હોય ને ત્યાં સમરણ કરજે, અને જો ત્યાં ભેટો કરવા ના હોય તો હું વિક્રમસિંહનો દીકરો નથી.